કેમ કે ખેડૂત માત્ર અનાજ નથી પકવતો, તે આખી સૃષ્ટિનું પેટ ભરે છે. કેમ કે જો ખેડૂત સુખી થશે તો આખો દેશ સુખી થશે. રોકસ્ટાર દેવ પગલીએ પણ ખેડૂતોને સમર્થન આપ્યું છે. હું ખેડૂતો અને હકાભાની સાથે છું. ખેડૂતોના સમર્થનમાં આવું તે ધન્યની વાત છે. ખેડૂત ખેતરમાં પોતાના લોહીનું પાણી કરે છે. આ વાત દેવ પગલીએ સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કરીને કરી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ. જેતપરના ખેડૂત આંદોલનની અંદર હકાભા ગઢવી બાદ હવે રોકસ્ટાર દેવ પગલી પણ ખેડૂતોના સમર્થનની અંદર આવ્યા છે. મોરબીના જેતપરમાં ખેડૂતોના આમરણ ઉપવાસનો આ 8મો દિવસ જે છે તે અત્યારે ચાલી રહ્યો છે. ખેડૂતોના સમર્થનમાં હાસ્ય કલાકાર હકાભા ગઢવી બાદ હવે રોકસ્ટાર દેવ પગલીએ પણ ખેડૂતોને સમર્થન આપ્યું છે. દેવ પગલીએ સોશિયલ મીડિયામાં એક વિડીયો પોસ્ટ કરી અને ખેડૂતોને સમર્થન આપ્યું છે. હું ખેડૂતો અને હકાભાની સાથે છું. ખેડૂતોના સમર્થનમાં આવું તે ધન્યની વાત છે. હું પોતે ખેડૂતનો દીકરો છું, હું પણ ખેડૂત છું તેવી વાત દેવ પગલીએ કરી છે. દેવ પગલીએ વાત કરતા કહ્યું કે ખેડૂત આખી સૃષ્ટિનું પેટ ભરે છે. ખેડૂત ખેતરમાં પોતાના લોહીનું પાણી કરે છે. આ વાત દેવ પગલીએ સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કરીને કરી છે. જે ખેડૂત હોય એ જ ખેડૂતની વેદના સમજી શકે. સાથે જ સરકારને અપીલ પણ કરી છે કે ખેડૂતોને ન્યાય મળે. જો ખેડૂત સુખી થશે તો આખો દેશ સુખી થશે તેવી વાત દેવ પગલીએ કરી છે. દેવ પગલીએ હકાભા ગઢવીના સમર્થનની અંદર અને સાથે જ ખેડૂતોના સમર્થનમાં આવી વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. આવનારા સમયમાં હકાભા ગઢવીની સાથે સાથે દેવ પગલી પણ મોરબીના જેતપરના ખેડૂતોના સમર્થનની અંદર એ ઉપવાસ છાવણી ખાતે પહોંચે તો પણ નવાઈ ના કહી શકાય. કેમ કે શરૂઆતમાં જ્યારે સોશિયલ મીડિયામાં વિડીયો દેવ પગલીએ વાયરલ કર્યો ત્યારે તેમણે કહ્યું કે મારા મિત્ર હકાભા ગઢવી અને ખેડૂતોના સમર્થનમાં તેમણે આ નિવેદન આપી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. હું દેવ પગલી ખેડૂતો સાથે છું અને હકાભા સાથે છું. ખેડૂતોના આંદોલનમાં અત્યારે હકાભાઈ જે આગળ આવ્યા છે ખેડૂતો માટે, ખરેખર ધન્યના પાત્ર છે. અને હું એમના મિત્ર તરીકે હું સાથે મારે ઊભું જ રહેવું જોઈએ. કેમ કે હું પોતે ખેડૂતનો દીકરો છું, હું પોતે ખેડૂત છું. કેમ કે ખેડૂત માત્ર અનાજ નથી પકવતો, તે આખી સૃષ્ટિનું પેટ ભરે છે. તાડ તડકો વરસાદ જોયા વગર ખેડૂત ખેતરમાં લોહીનું પાણી કરે છે. એ તો એ જ સમજી શકે જે ખેડૂત હોય. એટલે ઘણા વર્ષોથી આ ચાલતું જ આવ્યું છે. પણ સરકારને એક નમ્ર અપીલ છે કે એમને ન્યાય મળે. કેમ કે જો ખેડૂત સુખી થશે તો આખો દેશ સુખી થશે. તો ચાલો આપણે સાથે મળીને ખેડૂતને સાથ આપીએ, હકાભાને સાથ આપીએ અને જેને જેને ખેડૂતો માટે જેને અવાજ ઉઠાવ્યો છે એમને બધાને સાથ આપીએ. બસ ખેડૂતનું ભલું થાય. અને સાચું કહું તો ખેડૂત જ સાચો હીરો છે. નમો નારાયણ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.